નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 8 જુલાઈ અને વાર થયો છે બુધવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં રીતસરનું આભ ફાટ્યું છે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતના દક્ષિણ ગુજરાતના એમાં પણ સુરત સિટીની અંદર, ડાયમંડ સિટીની અંદર ગણતરીની કલાકોમાં 24 ઇંચ સુધીના ધોધમાર વરસાદ, ખૂંખાર વરસાદ પડવાને લઈને અડધું સુરત ડૂબી ગયાના સમાચાર સામે આવ્યા છે। એક માળસામાં પાણી જોવા મળી રહ્યા છે। તો આવનારી કલાકની અંદર જાણીશું ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદને લઈને। અને મિત્રો, હવે પછી તો ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રની શરૂઆત સાથે પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આભ ફાટ્યું, ત્યાર પછી હવે અત્યારે દક્ષિણ ગુજરાતના સુરત સિટીની અંદર રીતસરનું આભ ફાટ્યું હોય તેવા આંકડા સામે આવ્યા। જેમાં મોટા વરાસાની અંદર મિત્રો 24 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો મિત્રો, ખાસ કરીને તમે જોઈ શકો છો કામરેજની અંદર પણ 15થી લઈને 18 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળી રહ્યા છે। તો મિત્રો, હવે પછી જોવાનું એ રહ્યું કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સાચી પડવાની છે કે પછી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવતીકાલથી એટલે કે 9, 10, 11 અને 12 જુલાઈના રોજ ગુજરાતમાં વરાપ જોવા મળશે। કારણ કે અત્યારે મોડેલો સામે આવી રહ્યા છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જ્યાં ચોમાસાની હજુ શરૂઆત નથી થઈ, છતાં હવામાન વિભાગ તરફથી નૈઋત્યના ચોમાસાના સમાચાર સામે આવ્યા। સાથે મિત્રો, હવે પછી જાણીશું કે ગુજરાતમાં જે અત્યારે પુનઃવસુ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્ર દરમિયાન પડી રહેલા આ ધોધમાર વરસાદને લઈને શું આવનારા મહિનાની અંદર અલ્નીનોની અસર જોવા મળશે કે પછી કેમ નહીં। અને દક્ષિણ ચીનના ભાગની અંદર અત્યારે બનેલું જે આ વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે બંગાળના મહાસાગરની અંદર જે આગામી કલાકોની અંદર ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ એ ખાસ કરી તમે જોઈ શકો છો આગામી કલાકોમાં ઉત્તર ભારતના ભાગોમાં ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળવાની છે। સાથે ગુજરાતમાં આજે આવનારી કલાકોમાં કયા કયા વિસ્તારની અંદર ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ફરી એકવાર વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને આંધી તૂફાન વંટોળ સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। એમના વિશે પણ વાત કરીશું। સાથે સાથે મિત્રો, તમે જોઈ શકો છો હવે પછીની કલાકોની અંદર મોડેલોની અંદર જે આગાહીઓ સામે આવી રહી છે કે ગુજરાતની અંદર જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ નૈઋત્યના ચોમાસાના આગમનની સાચી આગાહી સામે આવવાની છે। અને ખાસ કરી મિત્રો, અત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 3 દિવસ સુધી હજુ પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। મધ્યપ્રદેશથી આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધશે, જ્યારે મધ્યપ્રદેશ ઉત્તર ભારતના ભાગોમાં પણ રીતસરનું બારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રના મિત્રો, આજે 2 થી 3 જિલ્લાની અંદર ગણતરીની કલાકો માટે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રની વિરુદ્ધ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તોફાની પવનોની સાથે દક્ષિણ ગુજરાતના ફરી એકવાર ભરૂચનો વિસ્તાર છે, આમોદનો વિસ્તાર છે, સાથે સાથે તમે જોઈ શકો છો રાજપીપળા, વડોદરાના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો આ તરફ તમે જોઈ શકો છો બોટાદ છે, સાથે તમે જોઈ શકો છો બાબરા છે, જસદણ છે, ગોંડલ છે, ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો, ઉત્તર ગુજરાતના કચ્છના વાતાવરણમાં તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ત્યાં હજુ સુધી તોફાની પવનો સાથે વરસાદની શરૂઆત નથી થઈ, પરંતુ અત્યારના આવી રહેલા મોડેલો અનુસાર ગુજરાતમાં મધરાત્રિથી જ વીજળીના ગાજવીજ સાથે અમુક ભાગોમાં તોફાની પવનોની સાથે વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે તો અનેક ગામડાઓ ડૂબતા જોવા મળવાના છે, સંપર્ક વિહોણ બનતા જોવા મળવાના છે, ખાસ મિત્રો ગુજરાત રાજ્યની અંદર। જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મધ્ય ભારતના ભાગમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ કે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગમાં છે, એ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી શકે છે। અને હાલ તમે જોઈ શકો છો ગાંધીનગર છે એ આસપાસના વિસ્તારો, અરવલ્લી છે, મોડાસાના વિસ્તારની અંદર પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારી 3 કલાક માટે અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી
રહ્યા છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। એટલે કે ઉત્તર ભારતથી લઈને રાજસ્થાનથી લઈને મિત્રો ગુજરાતના ખાસ કે મિત્રો દ્વારકા સુધીના વિસ્તારોમાં વરસાદી વાતાવરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે, આવનારા દિવસોની અંદર શું મિત્રો ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે કે પછી કેમ નહીં? કારણ કે તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી સામે આવી છે કે હવે પછીની કલાકોમાં, જેમાં મિત્રો આજે 8 જુલાઈ થઈ ગઈ છે, આજ રોજ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અસ્થિરતા, મધ્યપ્રદેશના વિસ્તાર, ઇન્દોરના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાત લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારોમાં, ધંધુકાનો વિસ્તાર છે, ત્યાં પણ વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આજે અને આવનારા 3 દિવસ સુધી, એટલે કે મિત્રો 10, 11 અને 12 જુલાઈના રોજ ગુજરાતના હવામાનની અંદર કેવા ફેરફારો થશે, શું મિત્રો ફરી ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ છે કે પછી કેમ નહીં, એ પણ જાણવાના છીએ। પરંતુ તમે લાઈવ જોઈ શકો છો હવે પછી ઉત્તર ગુજરાતનો વિસ્તાર તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો હવે પછી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ કે ગુજરાતમાં પ્રચંડ મેઘગર્જના શરૂ થઈ ચૂક્યો છે। ખાસ મિત્રો અનેક વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે એ દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દ્વારકા છે, પોરબંદર છે, સાથે સાથે તમે જોઈ શકો છો હવે પછી ચીખલીના વિસ્તાર છે, ભાણવડ છે, ખંભાળિયાના વિસ્તાર છે, લાલપુરના વિસ્તાર છે, સાથે સાથે તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતની સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। પરંતુ મિત્રો ગુજરાતમાં તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વિના મદદથી પણ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાત ઉપર ત્રાટકેલી આ મજબૂત વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે। પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં તોફાની પવનોની સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે। હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। IMD તરફથી સમગ્ર ગણપતિ બાપા છે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી આવનારા દિવસોની અંદર તહેવારો શરૂ થવા જઈ રહ્યા છે, ને એ તહેવારો પહેલાં ગુજરાતમાં શું વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે। જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી સિવિયર સાયક્લોન, અને ખાસ કે મિત્રો અત્યારે સાયક્લોન ખાસ તમે સક્રિય થતી જોવા મળવાની છે। જ્યારે માછીમાર ભાઈઓ માટે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે છે એ અપીલ કરવામાં આવી છે। અને સેટેલાઇટ વિના મદદથી પણ આપ અહીં જોઈ શકો છો એકદમ ગુજરાતના, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદના સમાચાર સામે આવ્યા। અનેક સ્થળોમાં હજુ પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। પરંતુ જે વોર્નિંગનો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે માછીમાર માટે એ પણ જાણીશું। મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આપ અહીં જોઈ શકો છો તોફાની પવનોની સાથે ગુજરાતમાં ભારે મેઘખાંગા થશે, એટલે કે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યના જાણીશું કયા કયા વિસ્તારની અંદર શું આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામીની પણ અત્યારની સૌથી આગાહી સામે આવી રહી છે। મિત્રો ખાસ કરીને હવે પછી ગુજરાતમાં આગામી દિવસોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે। પરંતુ આજે જે ગુજરાતમાં વરસાદ જોવા મળવાનો છે એ આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદી આંકડાઓ સામે પડી શકતા હતા। પરંતુ મિત્રો તમે લાઈવ ખાસ મિત્રો તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને જ્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે 14 તારીખના રોજ બંગાળના મહાસાગરની અંદર વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળવાની છે। પરંતુ હજુ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આગામી દિવસોને લઈને જેમાં બંગાળના મહાસાગરની અંદર લો પ્રેશર, ત્યાર પછી તે ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચાડી શકે છે। અને લાઈવ તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના શું આગાહી સામે આવી રહી છે, કારણ કે અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં હવે પછી રેન અને ઠંડ, એટલે કે ગુજરાતમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। પરંતુ જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। અને લાઈવ તમે જોઈ શકો છો તોફાની
પરંતુ તમે લાઈવ જોઈ શકો છો મિત્રો કે મધ્ય ભારતના ભાગો તરફ અટવાયેલું ચોમાસું છે ફરી એકવાર સક્રિય થશે અને આ ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાંથી પણ આગામી કલાકોમાં નવી મજબૂત વરસાદી સિસ્ટમ અને ખૂંખાર વરસાદી સિસ્ટમ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોને છે એ અસર પહોંચાડી શકે છે. અને હવે પછી મિત્રો જે રીતની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કે આગામી 3 દિવસ માટે, જેમાં મિત્રો આવતીકાલે 9, ત્યાર પછી 10 અને ત્યાર પછી મિત્રો 11 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિભારે વરસાદના શક્યતા છે એ જાહેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે પછી ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને અંબાલાલ પટેલે શું વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી શકે છે કેમ નહીં એ પણ જાણીએ.